ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં તો ડિજિટલ ગુજરાત ઉપર અત્યારે સ્કોલરશિપના ફોર્મ ભરવાના શરૂ છે, પરંતુ ડિજિટલ ગુજરાત ઉપર સાઇટની અંદર એક અપડેટ આવી છે અને હવે SSO આઈડી જનરેટ કરીને પછી તમારે સ્કોલરશિપનું ફોર્મ કે કોઈ પણ બીજા ફોર્મ તમે ભરી શકશો. તો આજે આ વિડીયોની અંદર એ જાણકારી મેળવીશું કે ડિજિટલ ગુજરાત ઉપર તમારે SSO આઈડી દ્વારા સ્કોલરશિપનું ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું, તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો જો ડિજિટલ ગુજરાતની અંદર તમારે કોઈ પણ જાતની સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું થતું હોય, તમારી આગળ એક SSO આઈડી હોવું જોઈએ. જો તમારી આગળ SSO આઈડી તમે બનાવેલું નહીં હોય તો તમે આની અંદર એક પણ ફોર્મ નહીં ભરી શકો. હવે જો SSO આઈડી છે આપણે કઈ રીતે બનાવવાનું, તો જો ડિજિટલ ગુજરાત ઉપર તમારું એકાઉન્ટ ન બનાવેલું હોય અને તમારે નવું અકાઉન્ટ બનાવીને તે SSO આઈડી જનરેટ કરવાની હોય તો એના વિશે આપણે અલગથી વિડીયો બનાવેલો છે અને લિંક જો અત્યારે આ વિડીયો ઉપર બતાવતી છે અને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. એ જોઈને તમે જાતે તમારું નવું SSO આઈડી જનરેટ કરી શકો છો. પરંતુ કોઈ કેન્ડિડેટ હોય કે જેનું ડિજિટલ ગુજરાત ઉપર આની પહેલા ગમે ત્યારે અકાઉન્ટ બનાવેલું હોય, પરંતુ હવે એની અંદર એને SSO આઈડી જનરેટ કરવાનું બાકી હોય, તો એ જે જૂનું અકાઉન્ટ છે એની અંદર એને SSO આઈડી જનરેટ કરવાનું થશે. એ કઈ રીતે કરવાનું એના વિશે પણ આપણે અલગથી વિડીયો બનાવેલો છે, એની લિંક જો અત્યારે આ વિડીયો ઉપર બતાવતી છે અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ જોઈને તમે તમારું SSO આઈડી જનરેટ કરી શકશો. હવે જો તમારે નવું અકાઉન્ટ બનાવવાનું હોય કે જૂનું હોય એની અંદર SSO આઈડી તમારે જનરેટ કરવાની થતી હોય, એકવાર તમારી SSO આઈડી એટલે કે સિંગલ સાઇન ઓન આઈડી જનરેટ થઈ જાય પછી આપણે કઈ રીતે ફોર્મ ભરવાનું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તો સૌપ્રથમ તમારે ગૂગલમાં ડિજિટલ ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. એટલે પહેલી તો વેબસાઇટ આવી જશે digitalgujarat.gov, આપણે એનું પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. પછી આયા લોગિન ની અંદર જે સિટીઝન લોગિન ઓપ્શન છે એનું પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે અને વેબસાઇટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એનું પર ક્લિક કરશો એટલે સીધું આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણું એકાઉન્ટ બનાવવા માટે તમે જે SSO આઈડી તમારે જનરેટ કરી હોય એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાની. પછી જે પાસવર્ડ સેટ કર્યો એ એન્ટર કરી દેવાનો. પછી આ જે કેપ્ચા બતાવ્યો એ એન્ટર કરીને સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે એવો પ્રશ્ન થાય કે જે ડિજિટલ ગુજરાત ઉપર સ્કોલરશિપનું ફોર્મ કે બીજા કઈ ફોર્મ ભરવા હોય તો આપણે કઈ રીતે ભરવું, તો જો ડાબી બાજુ એક ઓપ્શન તમને જોવા મળશે કે ઇઝી ટુ લોગિન કનેક્ટ સર્વિસ, તો તમારે એનું પર ક્લિક કરી દેવાની. એટલે તમને એક ડિજિટલ ગુજરાત ડાયરેક્ટરેટ ઓફ ICT કરીને ઓપ્શન જોવા મળશે, તો આપણે આની ઉપર ક્લિક કરી દેવાની. તો ફરીથી આ રીતનું એક વિન્ડો ઓપન થશે. એમાં આપણા મોબાઈલમાં એક OTP આવ્યો છે, એ OTP તમારે આ બોક્સની અંદર એન્ટર કરીને કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાની. એટલે જો આ રીતનું પેજ ઓપન થઈ ગયું. તો હવે તમે આગળ સ્કોલરશિપનું ફોર્મ છે તમે ભરી શકશો. સિમ્પલી તમે સર્વિસની અંદર જશો તો તમને બધા અલગ અલગ ઓપ્શન જોવા મળશે. તો તમારે જે પણ ફોર્મ ભરવાનું થતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે સ્કોલરશિપનું ફોર્મ ભરવું હોય તો તમે સિલેક્ટ કરશો તો તમને સ્કોલરશિપના બધા ઓપ્શન જોવા મળશે. જો અહીંયા કેટેગરી વાઇઝ અલગ અલગ ઓપ્શન આપેલા છે, પરંતુ બધાની અંદર ફોર્મ ભરવાની સેમ જ રીત છે, ફક્ત આપણે ઓપ્શન જ અલગ અલગ સિલેક્ટ કરવાનું થશે. આગળ તો ફોર્મ આપણે બધામાં સેમ જ ભરવાનું થશે. હવે જો તમે જોશો તો SC માટે અલગ ઓપ્શન આપેલો છે, ST માટે અલગ ઓપ્શન આપેલો છે, એવી રીતે SCBC EBC NTDNT માટે ઓપ્શન આપેલો છે અને EWS માં આવતા હોય તો એને પણ આ SCBC વાળો તે લાગુ પડશે. અને એવા અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે જે પણ કેટેગરી લાગુ પડતું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની. એક્ઝામ્પલ તરીકે જો તમે SCBC માં આવતા હો તો તમારે આ લાગુ પડશે, તો તમારે આની પર ક્લિક કરી દેવાની. હવે તમને ફાઇનાન્શિયલ યર પૂછશે તો એની અંદર તમારે સિલેક્ટ ની અંદર ક્લિક કરશો તો તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. એમાં જે પહેલો ઓપ્શન હોય 2025-26 એ આપણે સિલેક્ટ કરવાનો થશે. નીચેનો એક તમારે સિલેક્ટ કરવાનો નથી, સિમ્પલી 2025-26 વાળો સિલેક્ટ કરી લેવાનો અને પછી ચેન્જ ફાઇનાન્શિયલ યર એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે અહીંયા સ્કોલરશિપના અલગ અલગ ઓપ્શન આવી જશે. હવે તમારે જે પણ સ્કોલરશિપ લેવાની થતી હોય એની ઉપર ક્લિક કરીને આગળ વધવાનું થશે. જો બધી કેટેગરી વાઇઝ અલગ અલગ સ્કોલરશિપની સ્કીમો આપેલી છે. તમને જો ખ્યાલ ન હોય કે તમારે કેમ એપ્લાય કરવાનું તો આપણે એના વિશે અલગથી વિડીયો બનાવેલો છે. એની લિંક અત્યારે જો આ બટન ઉપર બતાવતી હશે અને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. એકવાર તમે વિડીયો જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે જો તમને ખ્યાલ આવી જાય કે તમારે કેમ એપ્લાય કરવાનું છે તો તમારે એની ઉપર ક્લિક કરવાનું. એક્ઝામ્પલ તરીકે આપણે જો SCBC માં આવતા હોય તો તમારે PMSSB લાગુ પડતી હોય તો તમારે એ સિલેક્ટ કરી લેવાનું. એટલે આ બધી માહિતી આવી જશે અને કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે એ પણ અહીંયા લખેલું છે. આપણે સિમ્પલી કન્ટિન્યુ ટુ સર્વિસ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું એક પેજ આવી જશે, આપણે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે અહીંયા અલગ અલગ 5 સ્ટેપમાં ફોર્મ ભરવાનું થશે. પહેલું છે રજીસ્ટ્રેશન ડિટેલ. હવે આપણે આગળનું ફોર્મ ભર્યું એ પહેલા તમે જો આપણે ચેનલમાં નવા હો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. જો રજીસ્ટ્રેશન ડિટેલની અંદર પહેલા છે પ્રોફાઇલ ડિટેલ. એમાં છે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એટલે કે સરનેમ. આપણે આપણું નામ અહીંયા એન્ટર કરવાનું થશે. હવે જો આપણું નામ છે એ બને તો 10માની અથવા 12માની જે માર્કશીટની અંદર લખેલું એવી રીતે તે આપણે એન્ટર કરવાનું.
દેવાનું. એમાં ફર્સ્ટ નેમ ની અંદર આપણું જે નામ હોય પોતાનું એ આપણે આખું એન્ટર કરી દેવાનું. બને તો આખી માહિતી આપણે કેપિટલ લેટરમાં તે ભરવાની. પછી મિડલ નેમ ની અંદર આપણા પપ્પાનું નામ હોય એ આપણે એન્ટર કરી દેવાનું. પછી આ સરનેમ ની અંદર આપણી જે સરનેમ હોય એ આપણે એન્ટર કરી દેવાની. પછી આ છે નેમ એઝ પર આધાર. જો આધાર કાર્ડ ની અંદર આપણું નામ છે એ આપણે ઉપર જે લખેલું છે એવી રીતે તે હોય તો આપણે એઝ પર એબો ઉપર ક્લિક કરશો એટલે ઉપર લખેલું છે ઓટોમેટિક આવી જશે. ઇન કેસ કોઈને આધાર કાર્ડમાં કઈ અલગ રીતે નામ લખેલું હોય તો તમે મેન્યુઅલી એન્ટર કરી શકો છો. પછી ડેટ ઓફ બર્થ એટલે કે આપણી જે જન્મ તારીખ હોય આપણે અહીંથી સિલેક્ટ કરી લેવાની. પછી જેન્ડરમાં આપણે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી આધાર નંબર ની અંદર આપણો જે આધાર કાર્ડ નંબર હોય 12 આંકડાનો એ આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો અને પછી વેરીફાઈ આધાર ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારું આધાર કાર્ડ વેરીફાઈ થઈ જશે અને યસ લખેલું આવી જશે. પછી આ બોક્સ આપેલું છે આપણે એની ઉપર ક્લિક કરી દેવાની. પછી છે સ્ટુડન્ટ રેશન કાર્ડ મેમ્બર નંબર. જો તમારું જે રેશન કાર્ડ હોય એની અંદર તમારા નામની હેઠે એક 18 આંકડાનો નંબર લખેલો હશે. એ જે 18 આંકડાનો નંબર હોય એ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો અને પછી ગેટ ડિટેલ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારી આખી માહિતી લખેલી આવી જશે. એટલે એ બધી માહિતી તમારે એકવાર ચેક કરી લેવાની. ઇન કેસ તમારું રેશન કાર્ડ ની અંદર ઈ કેવાયસી કરેલું ન હોય તો આ જો નો લખેલું આવે તો તમારે ઈ કેવાયસી રેશન કાર્ડ ની અંદર કઈ રીતે કરવું એનો પણ આપણે અલગથી વિડીયો બનાવેલો છે. એની લિંક પર તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. પછી તમને નીચે એક ઓપ્શન જોવા મળશે આઈ હિયર બાય ગીવ માય કન્સેન્ટ. તો આ જે બોક્સ આપેલું છે આપણે એના પર ક્લિક કરી દેવાની. પછી થોડાક નીચે આવી આવી હવે તમને કઈ ઓપ્શન જોવા મળશે સ્ટુડન્ટ ઓટીઆર નંબર. હજુ નીચે એક લખેલું છે કે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર જનરેટ કરેલ વિદ્યાર્થીનો 14 આંકડાનો ઓટીઆર નંબર. તો જો આ જે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ છે એની અંદર જો તમે રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તમને એક 14 આંકડાનો ઓટીઆર નંબર આપવામાં આવેલો હશે. તો એ જો ઓટીઆર નંબર તમારે આગળ હોય તો તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને ગેટ ઓટીઆર ડિટેલ એની ઉપર ક્લિક કરશો. નીચે આ જે બોક્સની અંદર માહિતી લખેલી છે એ બધી ઓટોમેટિક આવી જશે. હવે જો આ જે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ છે એની અંદર તમારે એકાઉન્ટ બનાવવું હોય તો તમે ગૂગલમાં નેશનલ સ્કોલરશિપ પોર્ટલ એન્ટર કરશો એટલે આ રીતની વેબસાઇટ આવી જશે. તો આની અંદર તમે ઓટીઆર નો જે ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરીને તમારું આની અંદર એકાઉન્ટ બનાવી શકશો. પરંતુ આની અંદર આ જે ઓટીઆર નંબર છે એ નાખો કઈ ફરજિયાત નથી. આ એક લાલ કલરની ફૂદડી આપેલી નથી. એટલે જો નંબર તમે નહીં નાખો તો પણ ચાલશે અને હોય તો તમારે એન્ટર કરી દેવાનું. આ કઈ ફરજિયાત નથી. પછી થોડાક નીચે આવી પછી આ છે મધર નેમ એટલે આપણા મમ્મીનું નામ જે હોય આપણે બોક્સ ની અંદર આખું એન્ટર કરી દેવાનું. પછી છે કેટેગરી એટલે કે આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ ઈબીસી એનટીડીએનટી ઓબીસી કે એસસીબીસી અલગ અલગ ઓપ્શન આપેલા છે. મોસ્ટલી બધાને એસસીબીસી લાગુ પડશે. ઇન કેસ જો ઉપરની કઈ તમારે લાગુ પડતી હોય અને તમને ખ્યાલ હોય તો એ તમે સિલેક્ટ કરી શકો છો. પરંતુ મોસ્ટલી બધા એસસીબીસી માં આવતા હોય એટલે આપણે એસસીબીસી સિલેક્ટ કરી લઈશું. પછી બાજુમાં કાસ્ટ ની અંદર તમે કાસ્ટ ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ બધી જ્ઞાતિના નામ આવી જશે. તમારે જે પણ કાસ્ટ એટલે કે જ્ઞાતિ હોય તમારે સિલેક્ટ કરી લેવાની. એક્ઝામ્પલ તરીકે અત્યારે હું કોઈ પણ સિલેક્ટ કરી લઉં છું. પછી રિલીજન એટલે કે તમારો રિલીજન કયો છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે મેરિટલ સ્ટેટસ એટલે કે તમે મેરિડ છો અનમેરિડ છો ડિવોર્સ છો જે પણ તમારે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે પેરેન્ટ ગાર્ડિયન ઓક્યુપેશન એટલે કે તમારા પપ્પા છે એ શું કરે છે એટલે કે કોઈ જોબ કરે છે કોઈ ધંધો કરે છે જે પણ કરતા હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી એન્યુઅલ ફેમિલી ઇન્કમ એટલે કે તમે જે આવકનો દાખલો કઢાવેલો એની અંદર જે પણ આવક લખેલી હોય એ તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાની. પછી આ છે ઇઝ ઓર્ફન એટલે કે તમે શું અનાથ છો જો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. જો નો તો નો ઉપર ટિક કરી દેવાની. પછી છે ડે સ્કોલર અને હોસ્ટેલર. હવે જો તમે હોસ્ટેલમાં રહેતો તમે હોસ્ટેલ સિલેક્ટ કરી લેવાની. હવે તમે હોસ્ટેલ સિલેક્ટ કરશો તો હોસ્ટેલનો કયો પ્રકાર છે એ તમારે સિલેક્ટ કરવાનો થશે. અને જો હોસ્ટેલમાં રહેતા ન હો તો તમારે ડે સ્કોલર સિલેક્ટ કરી લેવાની. પછી આ છે હેબિટેશન ટાઈપ એટલે કે તમે રૂરલ કે અર્બન કેમાં રહ્યો છો. જો તમે ગામડે રહેતા હો તો તમારે રૂરલ સિલેક્ટ કરી લેવાનું અને સિટીમાં રહેતા હો તો તમારે અર્બન સિલેક્ટ કરી લેવાનું. હવે અહીંયા છે કરંટ એડ્રેસ અને નીચે છે પરમેનન્ટ એડ્રેસ. અહીંયા આપણે જે રજીસ્ટ્રેશન કરતા હોય ત્યારે આપણી ડિટેલ આપણે નાખેલી છે એ ઓટોમેટિક લખેલી આવી જશે. જો આમાં કંઈ ચેન્જ ન હોય તો તમારે કંઈ એમને રહેવા દેવાનું. પણ જો કોઈ વિદ્યાર્થી હાલમાં અભ્યાસ કરતો હોય અને તે જગ્યાએ હોસ્ટેલમાં રહેતો હોય તો કરંટ એડ્રેસમાં ફરજિયાત એને હોસ્ટેલનું એડ્રેસ નાખવાનું. જો અહીંયા લખેલું છે કે હોસ્ટેલર શુડ મેન્શન ધેર હોસ્ટેલ એડ્રેસ એટલે કે જો તમે હોસ્ટેલમાં રહેતા હો તો તમારે હોસ્ટેલનું એડ્રેસ નાખી દેવાનું. અને તમે જો હોસ્ટેલમાં ન રહેતા હો તો તમારે તમારું ઘરનું જ તે એડ્રેસ નાખી દેવાનું. એટલું થઈ જાય પછી તમારે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ખુલશે. હવે આની અંદર આપણે બેંક ડિટેલ નાખવાની થશે. હવે આગળ આપણે જે આધાર કાર્ડ નંબર નાખેલો હોય એ અહીંયા લખેલો આવી જશે. પછી તમારે ચેક સ્ટેટસ ફોર બેંક એન્ડ આધાર લિંકિંગ એના પર ક્લિક કરી દેવાની. તમને ઓટોમેટિક અહીં લખેલો આવી જશે કે તમારો આધાર કાર્ડ નંબર છે એ બેંક અકાઉન્ટ લિંક થયેલો છે. કઈ તારીખે એ લખેલો આવી જશે. જો કે આ તારીખે તમારો લિંક થયેલો છે. અને જો તમારો આધાર કાર્ડ નંબર બેંક સાથે લિંક થયેલો ન હોય તો તમારી સ્કોલરશિપ જમા નહીં થાય. એટલે તો એ લખેલો આવી જશે કે તમારો આધાર કાર્ડ નંબર બેંક અકાઉન્ટ સાથે લિંક નથી. તમારે બેંકે જઈને એ એકવાર લિંક કરાવી નાખવાનો જેથી સ્કોલરશિપ
જમા થવામાં કઈ પ્રોબ્લેમ ન પડે. પછી ઓકે આપી દેવાનું એટલે એ લખેલું આવી જશે કે તમારું આધાર કાર્ડ ઓલરેડી લિંક છે. પછી એ બોક્સ આપેલું છે એના પર ક્લિક કરી દેવાનું. પછી તમારો બેંકમાં જે એકાઉન્ટ હોય એનો IFSC કોડ હોય તમારે એન્ટર કરી દેવાનો. શો બેંક ડિટેલ પર ક્લિક કરી દેવાનું એટલે એ તમારું કઈ બેંકમાં ખાતું છે અને કઈ જગ્યાએ છે એ લખેલું આવી જશે. પછી તમારો જે બેંક અકાઉન્ટ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો અને એની અકાઉન્ટ નંબર તમારે બીજી વાર એન્ટર કરી દેવાનો. 2 વાર તમારે તમારો બેંક અકાઉન્ટ નંબર હોય એન્ટર કરવાનો થશે. પછી તમારી બેંકની પાસબુકમાં જે રીતે નામ લખેલું હોય સેમ તમારે આયા બોક્સમાં લખી નાખવાનું. કેપિટલમાં બધું લખેલું હોય તો બધું કેપિટલમાં, સ્મોલમાં લખેલું સ્મોલમાં. જે રીતે બેંકની પાસબુકમાં પહેલા પેજ ઉપર તમારું નામ લખેલું હોય સેમ તમારે અહીંયા લખી નાખવાનું. અને આગળ આપણે જે પ્રોફાઇલમાં નામ નાખેલું હોય એવી જ રીતે આમાં લખેલું હોય તો તમારે એસ પર પ્રોફાઇલ કરશો એટલે ઓટોમેટિક લખેલું અહીંયા આવી જશે. અને જો અલગ રીતે લખેલું હોય તો તમારે મેન્યુઅલી એન્ટર કરી દેવાનું. આટલું થઈ જાય પછી તમારે આ જે બોક્સ એના ઉપર ક્લિક કરીને સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. તો અહીંયા પહેલો ઓપ્શન છે કે સિલેક્ટ એડમિશન ટાઈપ, એટલે તમે ગવર્મેન્ટ કોટામાં રેગ્યુલર સીટમાં એડમિશન લીધું છે કે મેનેજમેન્ટ કોટામાં લીધું છે કે સેલ્ફ ફાઇનાન્સમાં લીધું છે. તમે જે રીતનું એડમિશન લીધું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે ગવર્મેન્ટ કોટામાં લીધું હોય તો એ સિલેક્ટ કરીશ. પછી તમારો એનરોલમેન્ટ નંબર કયો છે એ તમારે એન્ટર કરી દેવાનો. તમને ખ્યાલ ન હોય, તમે જે જગ્યાએ અભ્યાસ કરતા હોય ત્યાં તમારા સરને તમારે પૂછી લેવાનું, એ તમને આપશે. એ એનરોલમેન્ટ નંબર તમારે એન્ટર કરી દેવાનો. પછી સિલેક્ટ પ્રેઝન્ટ કોર્સ, એટલે કે હાલમાં તમે કેમાં અભ્યાસ કરો છો. આપણે ITI માટે ફોર્મ ભરતા હતા એટલે ITI અને TB 2 ઓપ્શન આવશે. તમે જેની માટે ફોર્મ ભરતા હશો એમાં ઓપ્શન આવશે. દાખલા તરીકે અહીંયા તમે એન્જિનિયરિંગ માટે ફોર્મ ભરતા હો તો આપણે આગળ પોસ્ટ મેટ્રિક સિલેક્ટ કર્યું હોય તો એન્જિનિયરિંગ છે કે મેડિકલ છે કે કોમર્સની કોઈ લાઈન છે કે આર્ટ્સની કોઈ લાઈન છે, એવા ઘણા બધા ઓપ્શન આવશે. તમે જેમાં અભ્યાસ કરતો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું. એટલે એ તમે અભ્યાસ સિલેક્ટ કરશો એટલે તમારો કયા ટાઈપનો કોર્સ છે એ બધા નામ આવી જશે. તમારો જે કોર્સનું નામ હોય એ તમારે આની અંદરથી સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે જો તમારા ITI માં 1 વર્ષનો કોર્સ હોય તો એ સિલેક્ટ કરવાનું, 2 વર્ષનો હોય તો એ કરવાનું. ટૂંકમાં જે તમારો કોર્સ હોય એ તમારે આમાં સિલેક્ટ કરી લેવાનું. પછી અહીંયા છે સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ યર, એટલે કે હાલમાં તમે કયા વર્ષમાં અભ્યાસ કરો છો. તમે હાલમાં જે વર્ષમાં હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. જો તમારે 4 વર્ષનો કોર્સ હોય તો 1, 2, 3, 4 ઓપ્શન આવશે. તમે જે વર્ષમાં હો એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી અહીંયા છે પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ ડિસ્ટ્રિક્ટ, એટલે કે તમારી જે સંસ્થા છે એ કયા જિલ્લામાં આવેલી છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો એટલે ડિસ્ટ્રિક્ટની અંદર તમારી જેટલી સંસ્થા છે એ બધાના નામ આવી જશે. તમારી કઈ સંસ્થા છે તમારે આની અંદરથી સિલેક્ટ કરી લેવાની. પછી તમારો જે કોર્સ છે એ કઈ તારીખથી શરૂ છો અને કઈ તારીખે પૂરો થશે એ તમારે અહીંયા લખવાનું છે. શરૂ છો હોય એ તમારે અહીંયા લખવાનું અને એ કોર્સ તમારો ક્યારે કમ્પ્લીટ થશે એ તમારે અહીંયા એન્ટર કરી દેવાનું. અને જો કઈ ખ્યાલ ન આવે તો તમે જે જગ્યાએ અભ્યાસ કરતા હોય ત્યાં તમારા સરને તમારે પૂછી લેવાનું. એ પ્રમાણે તમારે ડેટ નાખવાની. પછી તમારો જે કોર્સ છે કેટલા વર્ષનો છે એ અહીંયા આવી જશે. 1, 2, 3, 4, 5 જેટલા વર્ષનો કોર્સ હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી થોડાક નીચે આવી. પછી આયા છે એડ પ્રીવિયસ એજ્યુકેશન ડિટેલ, એટલે કે હાલમાં તમે જે અભ્યાસ કરતા હોય એની પહેલા તમે કયા અભ્યાસ કરેલો છે એની ડિટેલ નાખવાની છે. પણ અહીંયા લખેલું છે કે તમારે 10મા ધોરણથી સ્ટાર્ટ કરવાનું, એટલે કે તમે 10મું કરેલું હોય તો પહેલા 10માની ડિટેલ નાખવાની. પછી જો 11, 12 કરેલું હોય તો 12માની ડિટેલ નાખવાની. પછી કોઈ કોલેજ કરેલી તો કોલેજની ડિટેલ નાખવાની. એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ નાખતું જવાનું. કઈ રીતે નાખવાની તો કે તમે જે અભ્યાસ કર્યો, દાખલા તરીકે 10 કરેલો હોય તો 9, 10 નો બે ભેગો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા 10 નો ઓપ્શન આવશે. હવે 11, 12 કરેલું હોય તો ખાલી જો તમે 11મું કરેલું હોય 12મું ન કરેલું હોય તો અલગથી ઓપ્શન આપેલો છે તો તમારે 11 સિલેક્ટ કરવાનું. અને તમે 12 પાસ હોય તો તમારે 12 સિલેક્ટ કરી લેવાનું. પછી તમે કોમર્સ સિલેક્ટ કરશો તો એ કોમર્સ ઉપર જેટલા કોર્સ થતા છે એ બધાના નામ આવી જશે. એવી રીતે તમે જે રીતે ભણેલા હોય તમે આમાં બધું એડ કરી શકશો. તો અહીંયા 10મું 10 પાસ હોય તો આપણે અહીંયા સ્ટ્રીમ બ્રાન્ચમાં શું